છોટાઉદેપુર જિલ્લાના 138 વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની રજૂઆતના પગલે મત વિસ્તારના રસ્તા 7 મીટરની જગ્યાએ 10 મીટર પહોળાઈ કરવાની મંજૂરી આપી। છોટાઉદેપુર જિલ્લાના 138 વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની રજૂઆતના પગલે મત વિસ્તારના રસ્તાઓ 7 મીટરની જગ્યા પર 10 મીટર પહોળા કરવાની મંજૂરી આપી। છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર પાવી વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની રજૂઆતના પગલે માર્ગ મકાન વિભાગ હસ્તક ટ્રાઇબલ વિસ્તારમાં રસ્તાઓને 7 મીટરની જગ્યાએ 10 મીટર પહોળા કરવાની મંજૂરી આપી છે। ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ બાબતે રજૂઆત કરી હતી, જે રજૂઆતના પગલે રાજ્ય સરકારે છોટાઉદેપુર જિલ્લાના 138 વિધાનસભામાં સમાવેશ જેતપુર ચલામલી રોડ 5.5 મીટરમાંથી 10.0 મીટર વાઇડનિંગ રોડ, એ જ રીતે મોડાસર કલારાણી કવાંટ રોડ 7.0 મીટરમાંથી 10.0 મીટર વાઇડનિંગ રોડ તેમજ મોડાસર કલારાણી કવાંટ રોડ 7.0 મીટરમાંથી 10.0 મીટર વાઇડનિંગ રોડ કુલ એમ મળી 116 કરોડના ખર્ચે મંજૂર કરાયા। ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની રજૂઆતના પગલે મંજૂર કરાતા ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સૌ પ્રજાજનો વતી આભાર વ્યક્ત કર્યો હતો। ધારાસભ્ય જયંતિ રાઠવાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર અને રાજ્ય સરકારમાં આ કામગીરી શક્ય બનેલ છે। કોંગ્રેસની સરકારમાં શક્ય નહોતું, મોદીએ તો મુમકિન હે। વધુમાં તેઓએ કહ્યું કે ખૂબ લાંબા સમયથી 7 મીટરની જગ્યાએ 10 મીટર પહોળા કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગ્રાન્ટ ફાળવી છે અને રસ્તાઓ મંજૂર કર્યા છે। તે બદલ હું પોતે એટલે કે ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા કાર્યકર્તાઓનો જનતા વતી મુખ્યમંત્રીને લાખ વંદન કરીએ છીએ। ધારાસભ્ય અને કાર્યકર્તાઓની રજૂઆતના પગલે આ કામગીરી મંજૂર થયેલ એમ ધારાસભ્યએ જણાવ્યું। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર।